दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। મિત્રો આપણે રાસાયણિક સંયોગીકરણના જે નિયમો હતા એની અંદર એક નિયમ ભણી ચૂક્યા છીએ અને એ નિયમ હતો દ્રવ્ય સંરક્ષણ દ્રવ્ય સંચયનો નિયમ। હવે બીજો નિયમ ભણવા જઈ રહ્યા છીએ આપણે, ધ્યાન રાખજો, નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા તો નિશ્ચિત સંરચનાનો નિયમ, બરાબર છે। હવે આ નિયમ જોસેફ પ્રાઉસ્ટ, ધ્યાન રાખજો, બરાબર છે, જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે નિવેદન કરેલું છે, ધ્યાન રાખજો, બરાબર। એટલે સીધું લખી છે કે આ નિયમ જોસેફ પ્રાઉસ્ટ, બરાબર, કયો વૈજ્ઞાનિક કયો? જોસેફ પ્રાઉસ્ટ, બરાબર છે, એને રજૂ કરેલો છે। જે નીચે મુજબ છે। હવે નિયમ શું છે મિત્રો, ધ્યાન રાખજો, કોઈ પણ નિયમની વાત કરીએ તો હંમેશા આને જે નિયમ રજૂ કર્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કોઈ પણ સંયોજન ગમે તે પદ્ધતિથી બનાવો, ગમે ત્યાંથી એ શુદ્ધ સંયોજન નમૂનો મેળવ્યો હોય છતાં એમાં ઘટકોનું વજનથી પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય। મતલબ શું થયો કે સંયોજન હંમેશા, ધ્યાન રાખજો, કે આપેલ સંયોજન હંમેશા વજનથી, આપેલ સંયોજન, હું નિયમ લખું છું એ બરાબર સમજો કે આપેલ સંયોજન હંમેશા વજનથી, કોઈ પણ સંયોજનમાં ઘટક તત્વો છે, ધ્યાન રાખજો, વજનથી ઘટક તત્વોનું પ્રમાણ, ધ્યાન રાખજો, સરખું હોય છે, એટલે હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે। આ નિયમ છે, બરાબર છે। કોઈ પણ સંયોજનની વાત કરીએ તો એ સંયોજન વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે। આના માટે જોસેફ પ્રાઉસ્ટે એક સંયોજનનો અભ્યાસ કર્યો, ક્યુપ્રિક કાર્બોનેટ CuCO3, ધ્યાન રાખજો, એને બે રીતે નમૂના મેળવ્યા, એક તો પ્રયોગશાળામાં બનાવ્યો સંશ્લેષિત અને બીજો કુદરતી મેળવ્યો, અને દરેકમાં ઘટક તત્વોનું જે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું, જે કુદરતીમાં મળ્યું એ જ સંશ્લેષિતમાં મળી આવ્યું છે। અને એટલે એને સ્પષ્ટ કહ્યું, ધ્યાન રાખજો, કે જોસેફ પ્રાઉસ્ટે CuCO3 ના બે નમૂના સાથે, કેટલા નમૂના લીધા? બે। કયા બે મેં કહ્યું હમણાં તમને? એક સંશ્લેષિત, એક કુદરતી, ધ્યાન રાખજો, બરાબર છે, સાથે કાર્ય કરેલું। જે પૈકી એક નમૂનો કુદરતી જ્યારે બીજો નમૂનો સંશ્લેષિત હતો। મિત્રો ધ્યાન રાખજો, એક નમૂનો કયો હતો? કુદરતી, અને બીજો નમૂનો હતો સંશ્લેષિત, બરાબર છે। તેને એવું નોંધ્યું કે બંને નમૂનામાં રહેલા ઘટક તત્વોનું સંગઠન, અને બંને નમૂનામાં, ધ્યાન રાખજો, બંને નમૂનામાં રહેલા
તત્વોનું સંગઠન મતલબ પ્રમાણ એક સમાન મળ્યું. બરાબર છે. હવે આપણે એનું કોષ્ટક લખ્યું, ધ્યાન રાખજો. CuCO3 નો નમૂનો, બરાબર છે, ધ્યાન રાખજો. નમૂનો લીધો અને એ નમૂના બે રીતે લીધા છે, ધ્યાન રાખજો. એક કુદરતી નમૂનો અને બીજો લીધો સંશ્લેષિત નમૂનો. બે નમૂના એને ધ્યાનમાં લીધા છે, બરાબર છે. બંનેમાં એક વસ્તુ એને ચોક્કસ નથી કે કોપરનું પ્રમાણ જોયું Cuના ટકા, પછી કાર્બનના ટકા અને ઓક્સિજનના ટકા. આ બંને નમૂનામાં એને ચકાસ્યા, ધ્યાન રાખજો. તો કોપરના જે ટકા હતા એ 51.35 કુદરતીમાં મળ્યા, ધ્યાન રાખજો. 51.35% જે કુદરતી નમૂનામાં હતા એ જ 51.35% સંશ્લેષિતમાં જોવા મળે, ધ્યાન રાખજો. એ જ રીતે જે કાર્બનના ટકાની વાત કરીએ તો કાર્બનના ટકા અહીંયા 9.47% મળ્યા, તો અહીંયા પણ 9.47% જ મળ્યા. રહ્યું ત્રીજું તત્વ ઓક્સિજનના ટકા, તો 38.91 મળે. કેટલા મળે છે? 38.91%. તો અહીંયા પણ 38.91% મળ્યા. મિત્રો, આ કોષ્ટક ઉપરથી એક વસ્તુ તમે ચોક્કસ સમજી શકશો કે શુદ્ધ સંયોજન આ પણ શુદ્ધ નમૂનો જ હતો, આ પણ શુદ્ધ હતો, બરાબર છે. આ કુદરતી રીતે કોપર કાર્બોનેટ બનાવે છે અથવા ક્યુપ્રિક કાર્બોનેટ, આ સંશ્લેષિત રીતે મેળવેલો છે. આ કુદરતમાં મળી આવેલો નમૂનો લીધો અને આ પ્રયોગશાળામાં બનાવેલો નમૂનો છે. બંનેમાં કોપરના ટકા જુઓ સરખા મળ્યા, કાર્બનના ટકા સરખા મળ્યા, ઓક્સિજનના ટકા સરખા મળ્યા. આના ઉપરથી એક તારણ તો ચોક્કસ આપણે કાઢી શકવાના છે કે આમ સંયોજનનો નમૂનો ગમે તે સ્થળેથી લેવામાં આવે, બરાબર છે. શુદ્ધ સંયોજનનો નમૂનો ગમે તે સ્થળેથી લેવામાં આવે અથવા ગમે તે પદ્ધતિથી બનાવવામાં આવે, છતાં એમાં ઘટક તત્વોનું પ્રમાણ દળથી પ્રમાણ હંમેશા કેવું હોય? નિશ્ચિત હોય. એટલે આપણે ચોક્કસ લખી શકીએ. ધ્યાન રાખજો કે આમ, છેલ્લો મુદ્દો લખ્યો, આમ શુદ્ધ સંયોજનનો નમૂનો ધ્યાન રાખજો ગમે તે સ્થળેથી લેવામાં આવે અથવા ગમે તે પદ્ધતિથી બનાવવામાં આવે, મેં જે લખ્યું ધ્યાન રાખજો કે શુદ્ધ સંયોજનનો નમૂનો ગમે તે સ્થળેથી લેવામાં આવે અથવા ગમે તે પદ્ધતિથી બનાવવામાં આવે, છતાં તેમાં રહેલા ઘટક તત્વોનું દળથી પ્રમાણ, ધ્યાન રાખજો, છતાં તેમાં રહેલા ઘટક તત્વોનું દળથી પ્રમાણ નિશ્ચિત હોય છે. બરાબર છે. નિયમ આ રીતે પણ તમે લખી શકો છો મિત્રો, આ રીતે પણ લખી શકો છો. બંને રીતે નિયમ સાચો છે. કહેવાનો મતલબ નિશ્ચિત પ્રમાણનો મતલબ શું થયો? શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય કે સંયોજનમાં રહેલા ઘટકોનો તત્વના જે ઘટક તત્વો છે એનું દળથી પ્રમાણ હંમેશા નિશ્ચિત જ હોય. પછી એ નમૂનો ગમે ત્યાંથી તમે મેળવો, ગમે તે પદ્ધતિથી બનાવો. આપણે સીધી જ વાત કરીએ, પાણીની જ વાત કરું, ચાલો
પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી પ્રમાણ કેટલું છે? તો 2 ગ્રામ હાઇડ્રોજન તો 100 ગ્રામ ઓક્સિજન છે, બરાબર છે. અને એ પ્રમાણ પછી અમેરિકામાં જાઓ, ઇન્ડિયામાં જાઓ, જાપાનમાં જાઓ, બરાબર છે. પછી એ પાણી પ્રયોગશાળામાં બનાવો, ગમે તે રીતે બનાવો, તે ગમે ત્યાંથી લાવો, તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું વજનથી પ્રમાણ કેવું છે? તો 2:16 છે કે નહીં? 2 ગ્રામ હાઇડ્રોજન 100 ગ્રામ ઓક્સિજન એટલે 1:8 જે નિશ્ચિત છે, એ કોઈ પણ કાળે બદલાતું નથી. તો આ નિયમ થયો એ નિયમ નંબર 2 છે. ધ્યાન રાખજો, કયો નિયમ? નિશ્ચિત પ્રમાણનો અથવા નિશ્ચિત સંરચનાનો નિયમ, બરાબર છે. હવે નિયમ નંબર 3 માં જઈએ છીએ આપણે, ગુણક પ્રમાણનો નિયમ. ધ્યાન રાખજો, ત્રીજો નિયમ એ ખૂબ જ અગત્યનો નિયમ છે. ધ્યાન રાખજો, એ મોટાભાગે પરીક્ષામાં પૂછાતો હોય છે આપણને, એ ધ્યાન રાખજો. આ એટલા બધા મહત્વના નતા, સામાન્ય નિયમ હતા. હવે જે છે એ મહત્વની વાત આપણે ભણી છે. ધ્યાન રાખજો, ગુણક પ્રમાણનો નિયમ અથવા સરળ ગુણક પ્રમાણનો નિયમ. તો નિયમ આપણે લખો છો, નિયમ નંબર 3, ગુણક પ્રમાણનો નિયમ. અથવા બીજી રીતે લખવું હોય તો સરળ ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ અથવા સરળ ગુણક પ્રમાણનો નિયમ. ધ્યાન રાખજો, આ નિયમ વૈજ્ઞાનિક ડાલ્ટને રજૂ કરેલો છે 1803 માં. ધ્યાન રાખજો, બરાબર છે. નિયમ પછી સમજીએ. પહેલા તો આપણે સ્પષ્ટ લખીએ છીએ, આ નિયમ વૈજ્ઞાનિક ડાલ્ટન, જ્હોન ડાલ્ટન જેને કહે છે, ડાલ્ટને 1803 માં રજૂ કર્યો છે. ઈસવીસન 1803 માં રજૂ કર્યો. આપણે ઈસવીસન પરીક્ષામાં લખવાની મિત્રો જરૂર નથી, ધ્યાન રાખજો, બરાબર છે. પણ નિયમ આપણે ખાસ મગજમાં રાખશો. નિયમ શું કહે છે? જુઓ કે જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજે, બે તત્વોના સંદર્ભમાં નિયમ છે, ત્રીજા તત્વોનો અહીંયા કોઈ ઉલ્લેખ નથી. બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને જો જુદા જુદા સંયોજનો બનાવે, એક અથવા એકથી વધારે, ધ્યાન રાખજો, ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે, બરાબર છે, સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળ અથવા જુદા જુદા દળનું પ્રમાણ સાદા નાના પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય અથવા સાદી નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય. એટલે નિયમ હું લખું છું, બરાબર સમજો. જ્યારે બે તત્વો એકબીજા સાથે, નિયમ બરાબર સમજો, જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એક અથવા એકથી વધારે સંયોજનો બનાવે. મિત્રો સમજો બરાબર, જ્યારે આ નિયમ ફક્ત બે તત્વોના સંયોજન માટેનો જ નિયમ છે, ત્રીજા તત્વનો કોઈ ઉલ્લેખ અહીંયા નથી, ધ્યાન રાખજો. તો શું કહ્યું? જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજિત થઈ એક અથવા એકથી વધારે સંયોજનો બનાવે છે ત્યારે, બરાબર છે, બનાવે છે ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના
જુદા જુદા દળનું પ્રમાણ કેવું પ્રમાણ? જુદા જુદા દળનું પ્રમાણ. ધ્યાન રાખજો, સાદી નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. આ થયો નિયમ. નિયમ બરાબર ફરીથી હું કહું છું, સમજો કે જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજિત થઈ અને એક કરતા વધુ, એક સંયોજન તો બનતું હોય પણ એકથી વધારે સંયોજનો બનાવતા હોય ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા જુદા અથવા જુદા જુદા તત્વના દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે મિત્રો. બરાબર. આપણે સાદામાં સાદું ઉદાહરણ, જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે સંયોજાય. બરાબર, ધ્યાન રાખજો. તો બે સંયોજનો બની શકે છે. પાણી પણ બની શકે છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે ઉદાહરણ લખ્યું, ધ્યાન રાખજો. જેમ કે હાઇડ્રોજન અને બીજું કયું? ઓક્સિજન. ધ્યાન રાખજો, હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે સંયોજાઈને પાણી તથા હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે, જે આપણે જાણીએ છીએ. ધ્યાન રાખજો. જેમ કે H2 ગેસ પ્લસ O2 ગેસ gives H2O લિક્વિડ પણ બને. એ જ રીતે H2 ગેસ પ્લસ O2 ગેસ બરાબર છે, H2O2 પણ બને, લિક્વિડ બને. પણ પરિસ્થિતિ વિચારો તો બેલેન્સની સંદર્ભનો વિચારીએ તો અહીંયા આપણને અડધો મોલ ઓક્સિજન વપરાય છે. કેટલા મોલ? અડધો મોલ. જેને અહીંયા 1 મોલ કમ્પ્લીટ વપરાય છે. મતલબ કે સીધી વાત કરીએ તો આ 2 ગ્રામ હાઇડ્રોજન, આ 16 ગ્રામ, તો આ બનશે 18 ગ્રામ. આ સીધી વાત છે. અહીંયા તમે જોઈ શકો છો 2 ગ્રામ, 32 ગ્રામ, 34 ગ્રામ. બરાબર છે. બંને સંયોજનમાં જુઓ, આપણા નિયમને હવે વળગી લો કે એક તત્વનું નિશ્ચિત દળ છે તો એક તત્વના નિશ્ચિત દળ સાથે, તો એક તત્વનું નિશ્ચિત દળ એટલે હાઇડ્રોજન છે, સંયોજિત થતા બીજા તત્વના જુદા જુદા દળ નું પ્રમાણ. તો જુદા જુદા દળ એટલે 16 અને 32, એનું પ્રમાણ એટલે કે 16:32. તો 16:32 નો સાદો ગુણોત્તર કેવો થયો? 1:2. ધ્યાન રાખજો. એટલે અહીં ઓક્સિજનના 2 ભિન્ન ભિન્ન દળ છે. બરાબર છે. કેટલા ગ્રામ? તો આપણે લખી શકીએ અહીં, સમજો બરાબર. અહીં ઓક્સિજનના 2 ભિન્ન દળ. કયા 2? 16 ગ્રામ અને 32 ગ્રામ. ક્લિયર? તો અહીં ઓક્સિજનના 2 ભિન્ન દળ એટલે કે 16 ગ્રામ અને 32 ગ્રામ જે હાઇડ્રોજનના નિશ્ચિત દળ, બરાબર છે, જે હાઇડ્રોજનના
નિશ્ચિત દળ એટલે કે 2 ગ્રામ દેખાય છે આપણને નિયમ પ્રમાણે જુઓ કે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળ બરાબર છે સાથે સંયોજાય છે દેખાય છે આપણને ઓક્સિજનના 2 વિવિધ દળ છે કે હાઇડ્રોજનના નિશ્ચિત દળ 2 ગ્રામ સાથે સંયોજાય છે બરાબર છે જે આપણને દેખાય છે જો અને એટલે આ જે પ્રમાણ છે આનો સાદો ગુણોત્તર શું દર્શાવે છે એટલે કે જે અને તે સાદો ગુણોત્તર 16:32 એટલે કે 1:2 છે ધ્યાન રાખજો એટલે આપણો નિયમ બરાબર મગજમાં ઉદાહરણને જો સમજ્યા હશો તો નિયમ આરામથી ક્લિયર થઈ જશે નિયમ વાંચ્યા વગર પણ જો આ વસ્તુ સમજીએ જો 2 તત્વો સંયોજિત થઈ એકથી વધુ સંયોજનો બનાવતા હોય બરાબર છે અહીંયા એક અથવા એકથી વધારે કંઈ લખવું જ નથી અહીંયા સીધું આ શબ્દ કાઢી નાખો તો ચાલે ખબર પડે છે એકથી વધારે સંયોજનો બનાવતા હોય તો એક તત્વના કેવા નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના ભિન્ન ભિન્ન દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં છે બરાબર છે મિત્રો આવું ઉદાહરણ એક જૂની બુકમાં પણ હતું નાઇટ્રોજન અને ઓક્સિજન હું ખાલી મૌખિક ચર્ચા કરું છું ધ્યાન રાખજો કે નાઇટ્રોજન અને ઓક્સિજન ભિન્ન ભિન્ન રીતે સંયોજાય તો N2O પણ બને ધ્યાન રાખજો NO પણ બને N2O3 પણ બને N2O4 અથવા NO2 પણ બને અને N2O5 પણ બને તો એમાં નાઇટ્રોજનનો ભિન્ન દળ ફિક્સ દળ કરી નાખીએ 14 ગ્રામ તો ઓક્સિજન માટે ગુણોત્તર તમને મળશે ધ્યાન રાખજો 8:16:24:32 આ રીતે મળશે બરાબર 40 એમ તો 1:2:3:4:5 પણ કયા સંયોજનો બોલ્યો ફરીથી ધ્યાન રાખજો મગજમાં 5 સંયોજન બોલ્યો એક N2O બીજા નંબરનો NO ત્રીજા નંબરનો N2O3 એના પછીનો N2O4 અથવા NO2 એના પછીનો N2O5 તો આની અંદર નાઇટ્રોજનનો ફિક્સ દળ 14 ગ્રામ હોય તો ઓક્સિજનના જે સંયોજાવાના દળનો ગુણોત્તર છે એ 1:2:3:4:5 કહેવાય તો આ જે નિયમ થયો એ ગુણક પ્રમાણનો નિયમ અથવા તો કયો નિયમ સરળ ગુણક પ્રમાણનો નિયમ બરાબર છે તો આ નિયમ નંબર કયો થયો ત્રીજો નિયમ નંબર 4 હવે જઈએ છીએ ધ્યાન રાખજો ચોથા નિયમમાં તો નિયમ નંબર જે 4 છે એ હું લખું છું હવે બરાબર જે જૂની બુકમાં નહોતો મિત્રો હવે નવી બુકમાં એડ થયેલો છે ધ્યાન રાખજો એટલે એ નિયમ છે ધ્યાન રાખજો નિયમ નંબર 4 છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ નંબર 4 ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ આ નિયમ આપણો છે હવે બરાબર છે તો ગેલ્યુસેકે જે નિયમ રજૂ કર્યો છે એ 1808માં ધ્યાન રાખજો કે જ્યારે આ નિયમ ક્યારે રાસાયણિક પ્રક્રિયામાં જો વાયુ સંકળાયેલા હોય ફક્ત કયા વાયુઓ તો જ આ નિયમ લાગુ પડશે વાયુમય કદનો નિયમ છે આમાં ઘન પ્રવાહીની કોઈ વાત આવતી નથી બરાબર છે તો આ નિયમ ગેલ્યુસેકે 1808માં રજૂ કરેલો
ધ્યાન રાખો, ઈસવીસન 1808 રજૂ કરેલો છે. સમજો બરાબર. ગેલ્યુસેકે વાયુઓને જુદા જુદા પ્રમાણમાં જોડાવાના પ્રમાણને ધ્યાનમાં લઈ અને જે નિયમ રજૂ કર્યો છે એ ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ કહેવાય. એને શું કહી જુઓ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુમાં સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે. સમજો બરાબર, નિયમ બરાબર સમજો. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે, શું કહ્યું છે બરાબર સમજો. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને, જો વાયુઓ સમાન તાપમાને અને સમાન દબાણે, તાપમાન પણ સમાન અને દબાણ પણ સમાન બરાબર હોય તો તેમના કદ સાદા ગુણોત્તરમાં હોય છે. હોય છે આપણો નિયમ છે, ધ્યાન રાખજો બરાબર છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ, ધ્યાન રાખજો, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને સમાન દબાણે હોય તો તેમના કદ સાદા ગુણોત્તરમાં હોય છે. બરાબર છે. આ નિયમની વાત કરીએ તો આ નિયમ સંયોજતા, ધ્યાન રાખજો કે આ નિયમ સંયોજતા અથવા ઉત્પન્ન થતા, સંયોજિત થાય અથવા ઉત્પન્ન થાય એવા વાયુના કદ વચ્ચેનો સંબંધ આવ્યો છે. વાયુઓના કદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ધ્યાન રાખજો. જેમ કે એક સાદી વાત કરીએ કે આપણને 100 ml હાઇડ્રોજન અને 50 ml ઓક્સિજન સાથે સંયોજન થાય તો 100 ml પાણીની બાષ્પ બને છે. ધ્યાન રાખજો બરાબર છે. આપણે લખીએ દાખલા તરીકે 100 ml H2 મિલીલીટર બરાબર અને 50 ml O2 સંયોજિત થઈને 100 ml H2O બને છે. આ બન્યું, ચલો માની લો બરાબર છે. તો થશે 100 અથવા એની 5 બને છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજનના જે કદનો જે ગુણોત્તર લઈએ 100:50 એટલે 2:1 થઈ ગયો. એટલે કે આપણે સીધી વાત કરીએ કે H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ, પ્રક્રિયાની વાત કરીએ તો gives H2O લિક્વિડ અથવા ગેસ, પાણીની બાષ્પ બનાવો તો કોઈ વાંધો નહીં બરાબર છે. એટલે ગેસ ચાલો લઈએ બાષ્પ અવસ્થામાં. તો સીધી વાત છે કે આ 100 ml
આ 50 ml, તો આ બન્યું 100 ml. ધ્યાન રાખજો મિત્રો. એનો મતલબ કે જેટલો હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે બેનું પ્રમાણ તમે જુઓ, બરાબર છે? એટલે આમ લખી શકીએ, આમ સંયોજિત થતા H2 અને O2 વાયુના કદનો ગુણોત્તર બરાબર 100:50, બરાબર. એના બરાબર લખું તો 2:1 છે. તો આ થયો ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. ધ્યાન રાખજો મિત્રો, બરાબર છે. હવે છેલ્લો નિયમ આપણે ભણીએ છીએ, જોકે આના પછી ડાલ્ટનનો નિયમ આવશે, પણ છેલ્લો જે નિયમ છે એવોગેડ્રોનો નિયમ, જે સંખ્યા આધારિત નિયમ છે. ધ્યાન રાખજો. તો હવેનો નિયમ લખીએ છીએ એવોગેડ્રોનો નિયમ. નિયમ નંબર 5. બરાબર મિત્રો. પછી આને લગતા MCQ પણ આવશે. ધ્યાન રાખજો. તો નિયમ બરાબર સમજાશો તો MCQમાં કોઈ આપણને પ્રોબ્લેમ નથી. ધ્યાન રાખજો. તો હવેનો નિયમ છે આપણો નિયમ નંબર 5, એવોગેડ્રોનો નિયમ. બરાબર છે? કારણ કે એવોગેડ્રોએ આ નિયમ 1811 ધ્યાન રાખજો કે સમાન તાપમાને અને દબાણે, ધ્યાન રાખજો, વાયુના સમાન કદ લેવામાં આવે તો અણુની સંખ્યા સમાન હોય છે. ધ્યાન રાખજો. બધું જ સમાન શબ્દો આપી કે ધ્યાન રાખજો. બરાબર છે? એટલે લખીએ છીએ કે એવોગેડ્રોએ આપણે ઈસવીસન યાદ રાખવાની જરૂર નથી, ચિંતા ના કરશો. માં સૂચવ્યો કે નિયમ લખું, ધ્યાન રાખજો, ઇન્વર્ટેડ કોમામાં. નિયમ બરાબર સમજો. સમાન તાપમાને અને સમાન દબાણે અને સમાન દબાણે, તાપમાન પણ સમાન, દબાણ પણ સમાન હોય. ધ્યાન રાખજો. વાયુના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. ધ્યાન રાખો. નિયમ એકદમ ક્લિયર છે. 4 જગ્યાએ સમાન શબ્દ આપણે વાપર્યો છે. સમજો બરાબર. 4 જગ્યાએ. કઈ 4 જગ્યાએ તમે જોઈ શકો છો. એક તો શું સમાન લીધું? તાપમાન. સમાન તાપમાને, સમાન દબાણે, સમાન કદ, સમાન સંખ્યાના અણુ. મતલબ તાપમાન એક જ ફિક્સ રાખ્યું, દબાણ પણ ફિક્સ જુદા જુદા વાયુ માટે, સમાન કદ રાખ્યું તો ઓટોમેટિકલી અણુની સંખ્યા એક સમાન હોય જ. બરાબર છે? આ છે એવોગેડ્રોનો નિયમ, જે સંખ્યા આધારિત છે. હવે એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. ધ્યાન રાખજો. એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. જે નીચેના ઉદાહરણ પરથી સમજી શકાય છે. ઉદાહરણ શું છે સમજો.
કે દાખલા હાઇડ્રોજન અને ઓક્સિજન બેની જ વાત કરીએ આપણે સાદું ઉદાહરણ, બરાબર છે. એટલે કે બે કદ આપણે હાઇડ્રોજન લઈએ માની લો કે, તો ઓક્સિજનનું એક કદ થાય કે ના થાય? અડધું કદ જોઈએ છે. તો બે કદ પાણીની બાષ્પ મળે છે. સમજો બરાબર, બરાબર છે. એટલે કે બે કદ હાઇડ્રોજન જ્યારે એક કદ ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે એક કદ પાણીની બાષ્પ મળે છે. અને એ દરમિયાન શું થાય તો ધ્યાન રાખજો કે એ વખતે ઓક્સિજન સંપૂર્ણપણે વપરાઈ જાય છે, બરાબર. તે વખતે ઓક્સિજન સંપૂર્ણપણે વપરાઈ જાય છે. બરાબર છે, ધ્યાન રાખજો. એનો મતલબ કે અહીંયા H2 ની વાત કરીએ તો હાઇડ્રોજન એક કદ વત્તા હાઇડ્રોજનનું બીજું એક કદ એટલે હાઇડ્રોજન બે કદ થયો વત્તા ઓક્સિજન એક કદ. તો સીધી વાત છે પાણીની જે બાષ્પ બનવાની એક કદ બનશે. એનો મતલબ કે એક કદ ઓક્સિજન વપરાઈ જાય તો એક કદ પાણી બને. સીધી વાત થઈ ગઈ. ખ્યાલ આવે છે? તો આ વાત થઈ આવોગાડ્રોના નિયમની મિત્રો, બરાબર છે. સંખ્યાના સંદર્ભમાં આ નિયમ છે. ફરીથી ધ્યાન રાખજો, પાંચે નિયમ એનો સારાંશ આ છે. ટૂંકમાં સંયોજન કઈ પદ્ધતિથી બન્યું છે એ મહત્વનું નથી, પણ એમાં ઘટક તત્વોનું પ્રમાણ, સંયોજિત થતા વાયુના કદનું પ્રમાણ ધ્યાન રાખજો એ નિશ્ચિત જ હોય, બરાબર છે. તો આપણે પહેલો નિયમ ભણ્યા, કયો ભણ્યા હતા? દ્રવ્ય સંરક્ષણનો નિયમ. દ્રવ્ય સંરક્ષણનો નિયમ શું સ્પષ્ટ કરું છું તમને? તો તમને ક્લિયર હોવું જોઈએ કે કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. હા, એનું સ્વરૂપ બદલાય છે, બરાબર. આ પહેલી વાત આપણે દ્રવ્ય સંચયના નિયમો કરી હતી, જેમાં વૈજ્ઞાનિક કયો હતો? એન્ટોની લેવઝિયર. નંબર 2 નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો એ નિયમ કોને રજૂ કર્યો હતો? યાદ રાખજો, જોસેફ પ્રાઉસ્ટ. કેમ કે સંયોજન ગમે ત્યાંથી લેવામાં આવે, કુદરતી રીતે હોય, પ્રયોગશાળામાં બનાવો કે ચાહે ગમે તે રીતે મેળવો, ઘટક સંયોજનનું જે પ્રમાણ, ઘટક તત્વોનું પ્રમાણ છે નિશ્ચિત જ હોય. નિયમ નંબર 3 આપણે ગુણક પ્રમાણનો નિયમ ભણ્યા છીએ, બરાબર છે. તો એ ડાલ્ટને રજૂ કર્યો છે, બરાબર છે. પછી ગેલ્યુસેકનો વાયુમયકદનો નિયમ, તો ગેલ્યુસેકે રજૂ કર્યો. અને છેલ્લો વાયુના અણુ કે પરમાણુના કદ નહીં પણ સંખ્યા આધારિત નિયમ, એ નિયમ છે આવોગાડ્રો નિયમ. મિત્રો હવે જે નિયમ આપણે ભણવાનો છે એ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત ભણીશ. જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આવું કંઈ શોધાયેલું નહોતું, બરાબર છે. એ વખતે ડાલ્ટને એક ફિલોસોફી રજૂ કરી, એ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. ધ્યાન રાખજો, એની અંદર ડાલ્ટને પોતે કેટલીક ધારણાઓ રજૂ કરી. ડાલ્ટનનો નિયમ એ કોઈ એક લીટીનો નિયમ નથી, પણ એમાં જુદી જુદી ધારણાઓ રજૂ કરી છે અને એ ધારણાઓને સારાંશ ભેગો કરી અને નિયમ તરીકે રજૂ કર્યો છે, બરાબર છે. ડાલ્ટને સ્પષ્ટ કહ્યું છે કે પરમાણુનું વિભાજન શક્ય નથી. જો કે પછીના સિદ્ધાંતો જુદા જુદા આવતા ગયા, બરાબર છે. હવે એવું પણ જોવા મળ્યું છે કે પરમાણુનું વિખંડન થાય છે, અને વિખંડન થાય છે તો સીધી વાત છે કે પરમાણુનું વિભાજન થયું હોય તો જ થયું હોય. અને એટલે એ બધી ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું.
ઓકે થેન્ક યુ.